આપણે આજે શીખીશું લસણને કઈ રીતે સારું અને ફોલેલું વધારે ટાઈમ સુધી રાખી શકીએ। આપણે એકસાથે લસણ વધારે લાવી નાખ્યું હોય તો આપણને ટાઈમ ના મળતો હોય તો એકસાથે ફોલીને ફ્રીજમાં રાખી શકો છો। આ રીતે લસણને ધીમે ધીમે બધું જ ફોલી લેવાનું। લસણને સારી રીતે એક પણ ફોતરું ના રહે એ રીતે ફોલી લેવાનું। ફોલી લીધા પછી ઉપરનો જે વાસી ભાગ હોય તેને કાઢી લેવાનો, જેથી કરીને આપણું લસણ ઉગી ના જાય। એ રાખીશું તો લસણ ઉગી જશે અને જે અંદર ખરાબ પાર્ટ હોય એ પણ કાઢીને આ રીતે ડબ્બામાં પેપર પાથરીને એમાં રાખી દેવાનું, જેથી કરીને આપણા લસણમાં પાણી ના વળે। પાણી વળશે, પરસેવો વળશે તો લસણ ચીકાશ પકડી લેશે અને પછી આ રીતે એરટાઈટ રાખીને તેને ફ્રીજમાં 15 દિવસ, મહિનો તમે ફ્રોઝન કરી શકો છો। અને જ્યારે પણ તમારે શાકમાં કે દાળમાં કે ગમે તેમાં તમે યુઝ કરતા હોય એમાં લઈ